છે અને કોને ટિકિટનો ગ્રીન સિગ્નલ મળે છે। તો હવે સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ અમરેલીની। તો અમરેલી જિલ્લા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાઈ છે। ધારી ખાતે તાલુકા અઉ જિલ્લા નગરપાલિકાની ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે સેન્સ પ્રક્રિયા અંતર્ગત સેન્સ લેવામાં આવી। ભાજપના 200 ઉપરાંત કાર્યકર્તાઓએ ઉમેદવારી નોંધાવી। તાલુકા અને જિલ્લા પંચાયત નગરપાલિકામાં ચૂંટણીને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। મોટી સંખ્યામાં ફોર્મ ઉપડાતા ચૂંટણી પ્રત્યે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। વિવિધ રાજકીય પક્ષ અને અપક્ષ ઉમેદવારો દ્વારા પણ ચૂંટણીમાં ઝંપલાવશે। આવનારા દિવસોમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ અંતિમ ઉમેદવારોની યાદી બહાર પડશે, જેના આધારે ચૂંટણીનું ચિત્ર વધુ સ્પષ્ટ બનશે। ધારી નગરપાલિકા ચૂંટણીમાં કઈ પાર્ટીના ફાળે જશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું છે।